ભારત અને અમેરિકાના ટ્રેડ ટોક અંગેની વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. યુએસના પ્રવાસ પરથી પાછા ફર્યા બાદ સરકારે આવું નિવેદન આપ્યું છે. સમાચારની વધુ વિગત લઈએ સહયોગી કરણ નેગાંધી પાસેથી. કરણ, ભારત અને અમેરિકા વચ્ચેના ટ્રેડ ટોકને લઈને શું અપડેટ આવી છે? જી, તો 3 દિવસીય મુલાકાત બાદ આપણા જે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલજી છે તે હવે ભારત પાછા ફર્યા છે. યુએસએમાં તેમણે 22થી લઈને 24 સપ્ટેમ્બરની 3 દિવસની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેઓ આજે પાછા ફર્યા છે ભારતમાં. હવે આ બેઠક જે છે તે સકારાત્મક રહી હોવાનું જે સરકાર આજે આપણને જણાવી રહી છે. સાથે જ બંને પક્ષોએ બેઠકમાં સંભવિત ડીલની ચર્ચાઓ કરી છે. સાથે જ બંને દેશોએ પોતાના હિત સાચવીને કઈ રીતે આ ટ્રેડ ડીલ થઈ શકે અને કઈ રીતે વહેલામાં વહેલી તકે તેને પૂર્ણ કરી શકાય તે બાબતે ખૂબ જ મનોમંથન કર્યું છે અને વાતચીત કરી છે. સાથે જ ડીલ શક્ય તેટલી વહેલી થઈ શકે તે માટે આ ચર્ચાઓ જે છે ભારત અને યુએસ વચ્ચે તે સતત ચાલુ રહેશે તેવી પણ માહિતી સરકારે આપી છે. સાથે 3 દિવસની યુએસએ મુલાકાત બાદ વાણિજ્ય મંત્રીની સાથે જે રિપ્રેઝેન્ટેટિવ્સની ટીમ ગઈ હતી તે આખી ટીમ પણ આજે ભારત પાછી આવી ગઈ છે. પિયુષ ગોયલે યુએસટીઆરના જે જેમિસન ગ્રીલ છે તેમની સાથે તો ચર્ચા કરી જ હતી, જે ત્યાંના ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ છે અમેરિકાના. સાથે જ પિયુષ ગોયલે જે છે તે યુએસના જે કંપનીના હેડ્સ છે મોટી કંપનીઓના તેમની સાથે પણ વાતચીત કરીને રોકાણ મેળવવા બાબતે ત્યાં બેઠકો કરી છે. જી.